શ્રી હરિ શ્રી પરમાત્મને નમઃ. ગીતાના અધ્યાય 3 કર્મયોગ ના પાઠનું ફળ આપણે સરળ શબ્દોમાં સમજીએ. એક સમયે કૈલાસમાં પાર્વતીજીએ મહાદેવજીને કહ્યું, હે પ્રભુ, ગીતાજીના 3 અધ્યાયના ફળ વિશે જાણવાની મારી ઈચ્છા છે. મહાદેવજીએ કહ્યું, અગાઉ કૌશિક વંશમાં જડ નામે વિપ્ર એટલે કે બ્રાહ્મણ હતો. તે શાસ્ત્રો ભણીને પંડિત થયેલો, પરંતુ ધર્મનો રાગી ન હતો. તેની પાસે ઘણું દ્રવ્ય એટલે કે પૈસો હતો, પરંતુ તે બધુંય એણે અનાચારમાં વેડફી નાખ્યું હતું. ધન પ્રાપ્તિ માટે પછી તેણે ચોરીઓ કરવા માંડી અને તેમાં સારો હાથ પડતા એ પાછો ધનવાન બની ગયો. કહે છે કે શેરને માથે સવાશેર હોય જ છે. તે મુજબ કેટલાક માથા ભારે ચોરોએ તેની પાસેના પુષ્કળ દ્રવ્યની જાણ થતા તેમણે આ બ્રાહ્મણના ઘરમાં રાત્રે ખાતર પાડ્યું ને તેનું સર્વ દ્રવ્ય પડાવી લઈ બ્રાહ્મણને મારી નાખ્યો. કમોતે મરેલા આ જડ બ્રાહ્મણની અવગતિ થઈ. તે પ્રેત બન્યો ને તેના પાપ કર્મને લીધે પ્રેત યોનિમાં અપાર કષ્ટ ભોગવવા લાગ્યો. આ જડ બ્રાહ્મણને મોહ નામનો દીકરો હતો. તે કેટલાક સમયથી કમાવા માટે પરગામ ગયો હતો. તે એકાએક ઘરે આવ્યો ત્યારે તેને પિતાના કમોતની ખબર પડી. તેણે ઘણું કલ્પાંત કર્યું. પછી તેણે મૃત્યુની પાછળની બધી ક્રિયાઓ કરી, પણ તેના પિતા પ્રેત યોનિમાંથી છૂટ્યા નહીં. તે ઘણીવાર પુત્ર સૂતો હોય ત્યારે સ્વપ્નમાં આવી પોતાને પ્રેત યોનિમાંથી છોડાવવાની વિનંતી કરતો. મોહને સમજાતું ન હતું કે પિતાને પ્રેત યોનિમાંથી છોડાવવા કઈ રીતે. એક દિવસ વિપ્રપુત્ર મોહનો એક મિત્ર પ્રાતઃકાળે તેના ઘરે આવ્યો. તે હંમેશા ભગવદ્ ગીતાના 3 અધ્યાયનો પાઠ કરતો હતો. એ નિયમ મુજબ અહીં પણ સ્નાનાદિથી પરવારી તેણે ગીતાજીના 3 અધ્યાયનો પાઠ કર્યો. આનું ફળ પ્રેત યોનિમાં પીડાતા જડ બ્રાહ્મણને મળ્યું. તેનો ઉદ્ધાર થયો. તે દિવ્ય દેહધારી બન્યો. તેની સદગતિ થવાથી તેને લેવા દેવ વિમાન આવ્યું. તે સમયે ઓરડામાં એકાએક પ્રકાશ પથરાઈ ગયો. મોહે જોયું તો પોતાના પિતા દિવ્ય રૂપ ધારણ કરી વિમાનમાં બેઠા હતા. એ જોઈને મોહે પૂછ્યું, પ્રેત યોનિમાંથી એકાએક તમને મુક્તિ શાથી મળી ગઈ? દિવ્ય દેહધારી જડે કહ્યું, હમણાં ઘરમાં ગીતાજીના 3 અધ્યાયનું પઠન થયું. તેના શ્રવણથી મારો ઉદ્ધાર થયો છે. તું પણ રોજ ભગવદ્ ગીતાના 3 અધ્યાયનો પાઠ કરીશ તો તેના શ્રવણથી નરકમાં આપણા પૂર્વજોનો ઉદ્ધાર થશે. મોહ હાથ જોડીને બોલ્યો, હે પિતાજી, હું આપની આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ. હવેથી હું વૈશ્ય વૃત્તિ છોડીને બ્રાહ્મણ ધર્મનું પાલન કરીશ. આ સાંભળી દેવ બનેલા તેના પિતાજી અતિ પ્રસન્ન થયા. તેમણે પુત્રને આશીર્વાદ આપતા કહ્યું, હે પુત્ર, તારું કલ્યાણ થાવ. કહીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. મોહે પછી ગીતાજીના અદ્ભુત 3 પાઠનું અનુષ્ઠાન શરૂ કર્યું. અતિ ભાવપૂર્વક તેણે સંકલ્પ કર્યો કે હે પરમાત્મા, મારા સર્વ પૂર્વજોનો તથા નર્કમાં જે જીવો હોય તેમનો નર્કમાંથી ઉદ્ધાર કરો અને તેમને ઉત્તમ ગતિ આપવાની કૃપા કરો. પછી તેણે 3 અધ્યાયનો પાઠ શરૂ કર્યો. તે દરરોજ સાંજે આખો દિવસ કરેલા એ પાઠનું પુણ્ય પોતાના પૂર્વજો તથા સમસ્ત નારકી જીવોને અર્પણ કરતો. 21 દિવસ નિરંતર પાઠ કર્યા પછી તેણે એ અનુષ્ઠાન પૂરું કર્યું. આ તરફ ભગવાન વિષ્ણુના પાર્ષદો નારકી જીવોને લેવા યમલોકમાં ગયા. યમરાજે તે પાર્ષદોનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું. પાર્ષદોએ કહ્યું, હે દેવ, પૃથ્વીલોકમાં મોહ નામના બ્રાહ્મણે ગીતાજીના 3 અધ્યાયનું અનુષ્ઠાન કરી તે પુણ્ય નારકી જીવોને અર્પણ કર્યું છે. તેના પ્રભાવથી સમસ્ત નારકી જીવોના પાપ નષ્ટ થયા છે. માટે અમે તેમને લેવા આવ્યા છીએ. યમરાજ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે તત્કાલ ચિત્રગુપ્તને બોલાવી ચોપડો ખોલાવ્યો તો તે વાત સાચી ઠરી. સર્વ નારકી જીવોના પાપો નષ્ટ થઈ ગયા હતા. યમરાજે સમસ્ત નારકી જીવોને નરકમાંથી મુક્ત કર્યા. તેમાં મોહ બ્રાહ્મણના પૂર્વજો પણ હતા.
તેઓ પોતાના વંશજ મોહ પર અતિ પ્રસન્ન થયા. શ્રી વિષ્ણુના પાર્ષદો સર્વને સ્વર્ગમાં લઈ ગયા. નરકલોક ખાલી થઈ ગયો. આવી અદ્ભુત ઘટના યમલોકમાં કદી પણ બની ન હતી. આથી યમરાજ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે ગીતાજીના રચયિતા શ્રી વિષ્ણુના દર્શન કરવાની ઈચ્છા જાગી. તેઓ તરત જ ક્ષીરસાગર પહોંચી ગયા અને ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીએ તેમનું સ્વાગત કર્યું. યમરાજે બંનેને ભાવપૂર્વક પ્રણામ કર્યા. પછી શ્રી વિષ્ણુની સ્તુતિ કરી કે હે જગત નિયંતા પરમેશ્વર, આપનું અંતઃકરણ અતિ નિર્મળ છે. આપના શ્રીમુખથી વેદોનો પ્રાદુર્ભાવ થયો છે. આપ જ વિશ્વરૂપ અને એના વિધાયક બ્રહ્મા છો. હું આપને નમસ્કાર કરું છું. પોતાના બળ અને વેગને કારણે અતિ દુર્લભ લાગતા દાનવેન્દ્રોના અભિમાનનો નાશ કરનારા ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. સૃષ્ટિના પાલન સમયે સત્વમય દેહ ધારણ કરનારા વિશ્વના આધારભૂત સર્વવ્યાપી શ્રી હરિને નમસ્કાર છે. ભક્તજનોના પાપ દૂર કરનારા પરમાત્માને નમસ્કાર છે. જેમનું ત્રીજું નેત્ર જરા પણ ખુલે તો તેમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે એવા રુદ્રરૂપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ જગતગુરુ સર્વના આત્મા અને મહેશ્વર છો. આપ વૈષ્ણવજનોને સંકટથી મુક્ત કરવા સદા તૈયાર રહો છો. આપ સમસ્ત વિશ્વમાં વ્યાપી જઈને સર્વ જીવોને પોતાની માયાથી મોહિત કરી દો છો. આપનો મહિમા અનંત અને અસીમ છે. હે પરમેશ્વર, હું આપની પૂર્ણ સ્તુતિ કરવા સમર્થ નથી. આપનો સદા જય હો. પછી યમદેવ પોતાના ધામમાં ચાલ્યા ગયા. આવો છે ત્રીજા અધ્યાયનો પ્રભાવ. આપને જો મારી ચેનલનો ભાવ સમજવામાં મજા આવતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નમો નમઃ.